રાજકોટ શહેરમાં મવડી પોલીસ હેડક્વાર્ટર સામે આવેલા સાકેત હાઇટ્સ ખાતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 5 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં તમામ પરિવારજનો ઉમંગ અને ઉત્સાહપૂર્વક જોડાયા હતા। મહોત્સવ દરમિયાન આરતી, પ્રસાદ બાદ મહિલાઓ માટે પરંપરાગત દાંડિયા રાસ અને જ્યારે નાના બાળકો માટે ડાન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આનંદ ઉલ્લાસ સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું। ખાસ વાત એ રહી કે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું વિસર્જન સાકેત હાઇટ્સ ખાતે જ કરવામાં આવ્યું હતું, જેથી पर्यावरण संरक्षणનો સંદેશો સૌ કોઈ સુધી પહોંચ્યો હતો। સમગ્ર આયોજનમાં નાના મોટા સૌ કોઈ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા અને આ ધાર્મિક અવસરનો લાવો લીધો હતો। ભગીરથસિંહ પરમાર મારું નામ છે, સાકેત હાઇટમાંથી। અમે સાકેત હાઇટમાં છેલ્લા 3 વર્ષથી આયોજન કરવી છે અને આયોજનની અંદર અમારે છોકરાઓ માટે અમે રમત હોય છે, અમારે રોજે રોજ રમત હોય છે અને રાસ ગરબા પણ હોય છે લેડીઝ માટે, અને પ્રસાદ બી બંને ટાઈમ હોય છે અને છેલ્લા દિવસે અમે મહાપ્રસાદનું આયોજન પણ રાખવી છે। અહીંયા અમે ગણપતિ આ ફ્લેટમાં 3 વર્ષથી બેસાડી છે। અમારા ફ્લેટના ગણપતિનું નામ છે સાકેત હાઇટ્સના રાજા। એમાં દરરોજ ગરબા અને પ્રસાદ હોય છે। એમાં નાના છોકરાઓને રમત કરાવે છે, જેમ કે રમતમાં સંગીત ખુરશી અને ડાન્સ કરાવે છે। અમે એને ઇકો ફ્રેન્ડલી બનાવીએ છીએ, કેમ કે એનાથી આપણા પર્યાવરણને નુકસાન ન થાય। થેન્ક યુ।